નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેશ વાઘેલા ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત. તો મિત્રો આપણે ધોરણ 9 આપણે ડોલ્ફિન ચાલે છે સપ્લિમેન્ટરી રીડિંગ કે જે તમને ઓલરેડી ખબર છે, જેમાં આપણે 3 પાર્ટ જોયા. હવે આજે આપણે એમાં લેસન 4 ચોથો પાર્ટ જોઈએ, ધ વુમન ઇન ગ્રે. એટલે એક રાખોડી રંગની સાડી પહેરેલી સ્ત્રી, એવું એનું ટાઇટલ છે. તો હું મિત્રો પહેલા આ જે પાર્ટ છે એની સ્ટોરી તમને જણાવી દઉં, પછી છે આપણે પાર્ટ જોઈએ ડોલ્ફિનમાં. અને જ્યારે તમે આ વિડીયો જોતા હોય, જ્યારે હું તમને પાર્ટ ચલાવતો હોય, ત્યારે તમારે સાથે ડોલ્ફિન લઈને જ બેસવાનું છે. અને હું જે રીતે ટ્રાન્સલેટ કરું એવી રીતે તમારે સાથે સાથે લાઈન બાય લાઈન એનું ટ્રાન્સલેટ જોઈને વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. ઓકે, તો ધ વુમન ઇન ગ્રે. હવે મિત્રો એની સ્ટોરી કંઈક એવી છે કે અમુક મિત્રોને છે ને આમ વાર્તાઓ પસંદ હોય, અમુકને રાજા રાણીની પસંદ હોય, અમુકને ભૂતોની ને એ બધી પસંદ હોય. તો આ એક છે ને હોરર ટાઈપની સ્ટોરી છે. એટલે આમ સહેજ આમ જે આસાનીથી ડરી જતા ને એમના માટે થોડુંક ગભરાવા જેવું આવી સ્ટોરી છે. બહુ રસ પડે એવું છે, મને મજા આવશે. તો આપણે શરૂ કરીએ સ્ટોરી. કે ઉનાળાનો સમય હોય છે. ઉનાળા હોય એટલે બપોરના ટાઈમમાં શું ગ્રાહકી ઓછી હોય, તો દુકાનદાર છે ને આમ જોવે છે કે થોડું મંદું છે, ત્યારે બિઝનેસ થોડો મંદો છે. તો એ એવું વિચારે છે કે લાઈને બધા ડબ્બાને બધું સરખું કરવું, એમ કે કોઈ નથી ત્યાં સુધીમાં. તો એ સરખું કરે છે ને એની અભરાઈ વગેરે આમ ઝાપટતો હોય એને કે અત્યારે કોઈ ગ્રાહક નથી. અને એવામાં છે ને એક રાખોડી રંગની સાડી પહેરેલી સ્ત્રી એની દુકાનમાં એન્ટર થાય છે. હવે એને એવું કંઈ લાગ્યું કે કોઈક દુકાનમાં આવ્યું છે, એટલે એને પાછળ ફરીને જોયું તો એ સ્ત્રી ઊભી હોય છે. એ સ્ત્રીનું વર્ણન પણ કરે છે કે મોટી એની આંખો અને આમ જાણે દુઃખી હોય એવી લાગતી હતી. હવે એને સ્ત્રી પાસે જઈને પૂછ્યું, ત્યાં દુકાને જે કાઉન્ટર પાસે સ્ત્રી ઊભી હતી એને, મેડમ તમને શું મદદ કરું? તો એ સ્ત્રી કંઈ જ બોલતી નથી. એનો ચહેરો આમ એકદમ દુઃખી હોય છે. અને આ દુકાનદારે જોઈ શકે એની લાગણી કે આને કંઈક દુઃખ લાગ્યું છે એવી આ સ્ત્રી છે. તો સ્ત્રી કંઈ બોલતી નથી, ફક્ત આમ આંગળી કરે છે કે જે દૂધની બોટલ એની દુકાનમાં જે રાખેલી હોય ને ઉપર, એ આંગળી કરે છે એટલે દુકાનદાર સમજે કે દૂધની બોટલ માંગે છે. તો એ દૂધની બોટલ એને આપે છે સ્ત્રીને. હવે સ્ત્રી કંઈ જ બોલ્યા વગર પાછળ ફરે છે અને ત્યાંથી ચાલી નીકળે છે પૈસા આપ્યા વગર. તો દુકાનદારને નવાઈ લાગી કે આ સ્ત્રીને પૈસા એનો આપ્યા અને આવી રીતે નીકળી ગઈ. પણ એની હિંમત ન ચાલે એની પાછળ જઈને પૈસા માંગવાની, કારણ કે એનો જે ગમગીન ચહેરો છે ને એને જોયો હતો કે કદાચ એની કંઈક મુશ્કેલી રહી હશે. તો પછી એને વિચાર્યું કે ચલો એની પાસે જઈને પૈસા નથી માંગવા. તો એને એ જવા દે સ્ત્રી. પછી ફરીવાર બીજા દિવસે ધંધો એવો જ મંદો હતો, કોઈ હતું નહીં. એ જ સમય દુકાનદારે વિચાર્યું કે લાવો ને હું કંઈક બોલો એકાઉન્ટના હિસાબ વગેરે કરું, જઈને બેસું. તો એ દુકાનદાર છે એ જેવું આમ હિસાબ વગેરે લખવા જાય છે, તો એવામાં એને લાગ્યું કે ફરી ઓલી સ્ત્રી આવી લાગે છે. તો એને ઉપર જોયું તો સ્ત્રી ત્યાં ઊભી હતી. હવે એને સ્ત્રીને ફરીવાર જઈને પૂછ્યું કે મેડમ તમને શું મદદ કરું? તો આજે પણ કાલના જેમ જ એ સ્ત્રી છે એ કંઈ જ બોલતી નથી, ખાલી દૂધની બોટલ સામે આંગળી કરે છે. દુકાનદાર એને દૂધની બોટલ આપે છે, એ બોટલ લઈને સ્ત્રી છે જતી રહી. દુકાનદારને આજે પણ નવાઈ લાગી કે આવું કેવા કરે છે, વારે ઘડી કે આવે છે દૂધની બોટલ લઈ જાય છે, પૈસા આપતી નથી ને કંઈ બોલતી નથી ને જતી રહે છે. તો એની આ વખતે પણ હિંમત ન થઈ કે એની પાછળ જવું. પણ જ્યારે સાંજે જે એના મિત્રો સાથે ભેગો આપણે બધા સાંજે મિત્રો બધા મળતા હોય ને એ પત્તા રમવા બેઠા હોય છે મિત્રોને બધા, ત્યારે એ આ વાત છે ને એના મિત્રોને જણાવે કે મારે 2 દિવસથી એવું થાય છે કે એક સ્ત્રી આવે છે, આમ ખૂબ જ ગમગીન આંખો વળી અને આમ દુઃખી હોય એવી સ્ત્રી છે, કંઈ બોલતી નથી, ખાલી ઈશારા કરીને દૂધની બોટલ માંગે છે, લઈને જતી રહે છે, એ પણ પૈસા આપ્યા વગર. તો બધાના મિત્રો કહે છે કંઈ વાંધો નહીં, કાલે છે ને અમે તારા દુકાને આવીશું અને જેમ કે તારા ગ્રાહક હોય એવી રીતે અમે ઢોંગ કરશું કે કંઈક વસ્તુ ખરીદતા હોય. અને જ્યારે સ્ત્રી આવે અને જાય તો આપણે એનો પીછો કરીશું અને શું
એની પાછળની હકીકત છે આપણે જાણીશું કે સ્ત્રી આવું કેમ કરે. તો એના બીજા દિવસે છે એના બધા મિત્રો છે એ નક્કી કરે છે કે આપણે એની દુકાને છે જઈશું. તો બીજા દિવસે જ્યારે એના બધા મિત્રો વગેરે બધા દુકાને ઊભા હોય છે, દુકાનદાર દુકાનમાં હોય છે, સ્ત્રી એવા ટાઈમે આવે છે એના ડેલી ટાઈમે. આ વખતે પણ ઈશારાથી દૂધની બોટલ માંગે છે, દુકાનદાર એને દૂધની બોટલ આપે છે અને સ્ત્રી એ દૂધની બોટલ લઈને ચાલી જાય. હવે મિત્રો થોડું થ્રિલિંગ આમાં આવશે, આમ તમને થોડું રોમાંચ જાગશે કે આ શું છે, આમ મજા આવ્યો છે. હવે એના બધા મિત્રો અને દુકાનદાર દુકાન બંધ કરીને આ સ્ત્રીને પાછળ બધા પીછો કરે. હવે બધા ટોળામાં ચાલતા હોય એટલે સ્ત્રીને કંઈ ખબર ન પડે કે આ લોકો મારો પીછો કરે છે, એટલે એમને એની ચિંતા નહોતી. આ દુકાનદાર એમને કે સ્ત્રીને ખબર પડી જશે, એની પાછળ ચાલ્યા ગયા. સ્ત્રી એટલી બધી ઝડપથી ચાલતી હતી કે આમ આંખના પલકારામાં તો આમ ગામ બહાર નીકળી ગયા, એટલી ઝડપથી ચાલતી હતી. આ લોકો પણ એની પાછળ એનો પીછો કરતા હતા. હવે ગામનો સીમાડો પણ વટ્યા. હવે ત્યાંથી એક આમ કેડી જતી હતી, જે નાનો રસ્તો હોય ને, સાંકડી કેડી કહેવાય, એ એક રસ્તો છે ને કબર તરફ જતો, કબ્રસ્તાન તરફ. તો આમને જોયું કે એ સ્ત્રી છે ને એ બાજુ જઈ રહી હતી. આમને ત્યાં છુપાઈ ગયા અને જોયું કે સ્ત્રી શું કરે. તો સ્ત્રી છે એ ત્યાં કબ્રસ્તાનમાં ગઈ. હમણાં જ કોઈને દાટ્યા હોય ને એવી આ ઉપર માટી ફેરવેલી હોય, હજુ ઉપર ઘાસ પણ નહોતું ઉગ્યું, એટલે એવી જગ્યાએ જઈને સ્ત્રી ઊભી રહી છે, આકાશમાં જોવે છે અને અદ્રશ્ય થઈ જાય. હવે આ બધાને નવાઈ લાગી કે સ્ત્રી આ ઊભી હતી ક્યાં ગઈ. તો એ લોકો જ્યાં સંતાયા હતા બધા ત્યાંથી બહાર આવે છે, સ્ત્રીને ગોતવા લાગે છે કે આ ગઈ ક્યાં. હવે જે જગ્યાએ આવે છે ત્યાં આમ જાણે કોઈ નવી કબર હોય, ઉપર માટીવાળી હોય એવી જગ્યાએ એને ઊભા રહે છે. ત્યાં એક પથ્થર હોય છે, પથ્થર ઉપર એવું લખ્યું હોય છે કે અહીંયા એક બીમાર માતા અને એના પુત્રને એ દાટવામાં આવે છે, એના બાળક. હવે એ લોકો કંઈક આમ વિચારે ને એની પહેલા તો છે ને કંઈક બાળક રડવાનો અવાજ આવે. બધા જોવા લાગ્યા આમ તેમ કે બાળક રડી રહ્યું છે, ક્યાં રડે છે. તો પછી એમને ખ્યાલ આવ્યો કે જે ખબર હોય છે ને એમાંથી એ બાળકના રડવાનો અવાજ આવે. તો પછી ઝડપથી એક જણ છે પાવડો લઈ આવે છે, ખોદે છે અને એમાં જે કોફીન હોય ને જે વૃદ્ધ લોકોને એમાં મૂકીને દાટે અંદર, એ કોફીન કાઢે છે બહાર અને ખોલે છે ને તો નવાઈ લાગે છે કે જે 3 દિવસથી ઓલી સ્ત્રી જે દૂધની બોટલ લેવા આવી હતી એ આ કોફીનમાં હતી, એટલે મરી ગઈ હતી. અને એની પાસે એક નાનું બાળક હતું જે રડી રહ્યું. એટલે મિત્રો હકીકત એવી હતી, સ્ત્રી જ્યારે મરી ગઈ ત્યારે બાળક છે ને બેભાન હતું. એટલે લોકોએ આ મરેલી સ્ત્રીને સાથે જે બાળકને પણ મરેલું માનીને જ એની સાથે દાટી દીધેલું હતું. પણ સ્ત્રી મરી ગઈ નથી, પણ એનું બાળક છે હજુ જીવતું હતું. દુકાનદારને બીજી એક વાત જોઈને ખૂબ જ નવાઈ લાગી કે જે આ સ્ત્રી 3 દિવસથી દૂધની બોટલ લઈ જતી ને એ બાળકની પાસે ખાલી પડી હતી. એટલે કે બાળક આ દૂધની બોટલ ઉપર જીવી રહ્યું છે ને. મિત્રો નવાઈની વાત, જો કે આ કાલ્પનિક સ્ટોરી છે, આમાં કાંઈ હકીકત નથી, પણ આપણે ભણવામાં આવતો એક પાઠ છે કે જે વાસ્તવિક નથી, ખાલી તમને એમણે ભણવા માટે આવે છે. તો હવે એ લોકો શું કરે છે, બાળકને લઈ લે છે અને એને કોઈ વ્યવસ્થિત જગ્યાએ અનાથ આશ્રમ વગેરે એને ત્યાં મોકલી દે છે કે જેથી આ બાળકનું છે એ જીવન સુધરી ગયું અને સારી જગ્યાએ સેટ થઈ ગયું. અને ત્યારબાદ આ સ્ત્રી છે ક્યારે પણ એ નગરમાં જોવા મળી નથી. આ એક સ્ટોરી હતી મિત્રો પાઠની. હવે તમે દરેક વિદ્યાર્થી મિત્રો ડોલ્ફિન લઈને બેસવાનું છે, પાઠ કાઢો ચોથો અને આપણે જોઈએ પાઠમાં. પેજ નંબર 16 ઉપર મિત્રો, ધ વુમન ઇન ગ્રે. રાખોડી રંગની સાડી પહેરેલી સ્ત્રી. તમે જોઈ શકો ચિત્રમાં પણ એક સ્ત્રી છે, હાથમાં દૂધની બોટલ લઈને જાય છે, સામેના છેડે તમને કબર દેખાય છે. આપણને અહીંયા ફોટો એવો આપવામાં આવે છે જેથી આપણને થોડો અંદાજ આવે કઈ રીતની સ્ટોરી. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ.
One hot day in summer, હવે ઉનાળામાં એક ગરમ દિવસે આમ તાપ પડતો હોય ને એવા દિવસે, a shopkeeper was working in his shop. એક દુકાનદાર એની દુકાનમાં કામ કરી રહ્યો હતો. શોપ એટલે દુકાન. બિઝનેસ વોઝ સ્લો. બિઝનેસ એટલે ધંધો, ધંધો મંદો હતો એટલે બહુ ગ્રાહકી નહોતી. And there was no customer in the shop. કસ્ટમર એટલે ગ્રાહક, અને દુકાનમાં કોઈ જ ગ્રાહક નહોતો. He decided to go behind the counter and work in his account book. માટે દુકાનદારે શું નક્કી કર્યું? કાઉન્ટરની પાછળ જઈને મારે જે એકાઉન્ટ બુકનું જે કામ છે ને, જે કંઈ લખવાનું, એવું મારું એકાઉન્ટ બુકનું કામ પૂરું કરું, લખવાનું કામ પૂરું કરું. When he started taking interest in the books, હવે જ્યારે એને આ બુકમાં રસ લેવાનું શરૂ કર્યું, એટલે કે ધ્યાનથી લખવાનું જ્યારે શરૂ કર્યું, he felt someone walking in. એને એવું લાગ્યું કે કોઈ દુકાનમાં આવ્યું. He looked up, એને ઉપર જોયું. In the doorway એટલે જે દરવાજો હોય ત્યાં, તો દુકાનના દરવાજે stood a tall thin woman. એક પાતળી અને ઊંચી સ્ત્રી ઊભેલી, dressed in grey, રાખોડી રંગની સાડી પહેરે. Grey as shadow, the shopkeeper thought to himself. દુકાનદારે વિચાર્યું કે એવો ગ્રે રંગ જાણે કે આ પડછાયો હોય એવી લાગે છે. She had a sad, tragic face. સ્ત્રીનો ચહેરો કેવો સેડ, ઉદાસ હતો, ટ્રેજિક, ગમગીન, દુઃખદાયક હતો, જાણે એને ખૂબ જ દુઃખી હોય સ્ત્રી એવું લાગતું. Her big dark eyes were full of tears. Big dark eyes, એની કાળી અને મોટી આંખો આંસુઓથી ભરેલી હતી. ટીયર્સ એટલે આંસુ. She moved slowly to the counter. ધીમે ધીમે સ્ત્રી છે ને કાઉન્ટર પાસે આવી. તો શોપકીપર સ્ટૂડ અપ, દુકાનદાર ઊભો થયો. Look at her kindly, આમ દયાથી એની સામે જોયું અને કહ્યું, What can I do for you, madam? હું તમારા માટે શું કરી શકું? આ સ્ત્રીને પૂછ્યું દુકાનદારે. Without speaking, કઈ જ બોલ્યા વગર, the woman pointed to a bottle of milk. પોઈન્ટ એટલે માંગણી કરીને દૂધની બોટલ બતાવી સ્ત્રીએ. The shopkeeper took it down. દુકાનદારે દૂધની બોટલ નીચે ઉતારી and handed it to her, અને સ્ત્રીને આપી. She took the milk. દુકાનદારે સ્ત્રીને બોટલ આપી ને એટલે સ્ત્રી છે બોટલ લીધી, ટર્ન અરાઉન્ડ, પાછળ ફરી, and went out without paying or speaking. અને કઈ જ બોલ્યા વગર કે પૈસા આપ્યા વગર એ ત્યાંથી ચાલી ગઈ. The shopkeeper was so touched by her great sad eyes. હવે આ સ્ત્રીની જે ગમગીન અને દુઃખી આંખો જોઈને છે ને, દુકાનદારને ટચ મીન્સ કે એને ખૂબ જ લાગી આવ્યો, એને આનું દુઃખ અનુભવ્યું કે સ્ત્રી ખૂબ જ દુઃખી છે. The shopkeeper was so touched. Touch means કે જે સ્ત્રીનું દુઃખ છે એ આને અનુભવ્યું. That he had no courage to go after her and demand money. courage એટલે હિંમત. માટે હવે એનામાં એટલી હિંમત નહોતી કે સ્ત્રીની પાછળ જાય અને એના દૂધની બોટલના પૈસા માંગે, કારણ કે આને દુઃખી લાગેલી માટે સ્ત્રી કે ભલે ચાલે દૂધ લઈ જાય, કઈ વાંધો નહીં. ડિમાન્ડ એટલે માંગણી કરવી. The next day બિઝનેસ વોઝ સ્લો અગેન. બીજા દિવસે ધંધો ફરી મંદો હતો, એટલે કોઈ ગ્રાહક નહોતા. While dusting some of the shelves એટલે અભરાઈ પર આમ ધૂળ ઉડાડ એટલે કે ધૂળ ઝાપટી રહ્યો દુકાનદાર. Shelves એટલે અભરાઈ. The shopkeeper felt that she had come in the store again. દુકાનદારને એવું ફીલ થયું કે ઓલી સ્ત્રી ફરી દુકાનમાં આવી. ટર્ન અરાઉન્ડ, એ પાછળ ફરે દુકાનદાર. She was standing in the doorway with the same grey dress and the same great sad eyes. કાલે જેવી સ્ત્રી હતી, સેમ એ જ કપડામાં અને એવા જ દુઃખદાયક ચહેરા સાથે.
આજે પણ એ સ્ત્રી ત્યાં ઊભી હતી. પેજ નંબર 17 પર વેન્ટ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ આસ્ક. દુકાનદાર છે ને કાઉન્ટર પાછળ ગયો અને આ સ્ત્રીને પૂછ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેડમ? મેડમ આજે હું શું કરી શકું, તમને શું મદદ કરી શકું, કહો શું વસ્તુ જોઈએ તમારે? જસ્ટ એઝ બિફોર, પહેલાની જેમ જ. શી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. આમ ખાલી આંગળી કરી દૂધની બોટલ સામે. હી લિફ્ટ ઇટ ડાઉન. દુકાનદારે બોટલ ઉતારી એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. અને સ્ત્રીને હાથમાં આપી. She took it, turned around and left the store. એ સ્ત્રીએ છે ને એ બોટલ લીધી, ટર્ન અરાઉન્ડ પાછળ ફરી એન્ડ લેફ્ટ ધ સ્ટોર. અને દુકાન છોડીને ચાલી ગઈ, વગર કાંઈ બોલે કે વગર પૈસા આપે. વોટ ઇઝ અનયુઝ્યુઅલ અબાઉટ ધીસ વુમન? હવે સ્ત્રીમાં આવું અજોગતું શું હતું, આમ કંઈક અલગ શું હતું? આ એવા પોઈન્ટ છે કે જે તમારા મગજમાં વિચાર આવતા હશે. જોઈએ નેક્સ્ટ આગળ શું છે. That night he met with some friends to play cards. હવે એ દિવસે છે ને રાત્રે એના મિત્રોને મળ્યો પત્તા રમવા માટે. તે હોય ને કે હું મિત્રો સાથે સાંજે બેસે વાતો કરે, એના મિત્રો સાથે પત્તા રમવા ભેગો થયો. કાર્ડ્સ એટલે પત્તા, જુગાર. As he was dealing out the cards, આ પત્તા મિત્રોને વેચી રહ્યો હતો ને ત્યારે he told his friends about the woman in grey. હવે આને છે ને એના મિત્રોને આ વાત કરી. આજે 2 દિવસથી રાખોડી રંગની સાડી પહેરીને સ્ત્રી આવતી, એના વિશે આને વાત કરી. She has a secret. આ સ્ત્રીમાં કંઈક તો રહસ્ય છે. I don't know what it is. મને નથી ખબર શું છે, but I would like to know. પણ મારે એ જાણવું છે. આ દુકાનદારે એના મિત્રોને કહ્યું, આ સ્ત્રી જે આવે છે એનામાં કંઈક તો રહસ્ય છે, હજુ નથી જાણી શક્યો, પણ મારે એ રહસ્ય જાણવું છે. તો એ છે ને એના મિત્રો ફ્રેન્ડ્સ લિસન ટુ ધ સ્ટોરી. અને મિત્રોએ આ વાર્તા આની જે સ્ટોરી કીધી સાંભળી વાત. એન્ડ સેડ અમોંગ્સ ધેમસેલ્વ્સ. અને પછી બધાએ નક્કી કર્યું, વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો. અમે કાલે તાર દુકાને આવીશું. એના મિત્રો એને કહે છે દુકાનદારને. એન્ડ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, અને એવું નાટક કરશું that we were shopping, કે જાણે કે અમે શોપિંગ કરી રહ્યા છીએ, તમે વસ્તુઓ ખરીદી રહ્યા છીએ આ દુકાનમાંથી. if she comes in again, જો સ્ત્રી ફરીથી તારી દુકાનમાં આવશે કાલે, we will follow her, તો આપણે એનો પીછો કરીશું. we will see what her secret is. આપણે જાણીશું કે શું રહસ્ય છે, એ આવું કેમ કરે છે, રોજ આવે દૂધની બોટલ લઈ જાય છે, રહસ્ય શું છે આપણે જાણીશું. ઇટ વોઝ એગ્રીડ. બધા સહમત થયા. નેક્સ્ટ ડે, બીજા દિવસે, એટ અબાઉટ ધ સેમ ટાઈમ, જે 2 દિવસથી સ્ત્રી આવતી ને એ જ સમયે ત્રીજા દિવસે પણ ધ શોપકીપર વોઝ વર્કિંગ. દુકાનદાર દુકાનમાં કામ કરી રહ્યો હતો. એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેર ઓલ સ્ટેશન અરાઉન્ડ. સ્ટેશન અરાઉન્ડ એટલે આમ ભેગા થવું, ટોળે વળવું. હવે એના બધા મિત્રો છે ને દુકાને આમ ટોળે વળે, જાણે કે કઈ વસ્તુ ખરીદવા આવ્યો કોઈ ગ્રાહક એવી રીતે. As though they were shopping, જાણે કે એમને કઈ વસ્તુ ખરીદી રહ્યા હોય ને એવો આમ નાટક કરતા. Within few minutes, થોડીક જ મિનિટોની અંદર, the woman in grey was standing in the doorway. ઓલી સ્ત્રી હતી ને જે રાખોડી રંગની સાડી પહેરીને આવતી, એ દરવાજા પાસે આવીને ઊભી રહી. She moved up to the counter. એ કાઉન્ટર પાસે આવીને ઊભી રહી. What can I do for you today, ma'am? 2 દિવસની જેવી રીતે ત્રીજા દિવસે પણ આ કાઉન્ટર પાસે આવીને પૂછે છે, ગ્રાહકને પૂછે ને શું જોઈએ છે, તો મેમ શું મદદ કરું કહો. Just as before, પહેલાની જેમ she pointed to a bottle of milk. દૂધની બોટલ સામે આંગળી કરે છે. He handed it to her. દુકાનદાર બોટલ એને આપે છે. She turned around and went down. પાછળ ફરે છે ને ચાલતી જાય.
ધ શોપકીપર ક્લોઝડ હિઝ શોપ. હવે સ્ત્રી જ્યારે જાય ને એટલે દુકાનદાર છે ને એની દુકાન બંધ કરે છે. ક્લોઝ એટલે બંધ કરવું. ફ્રેન્ડ્સ ગેધર ટુગેધર એટ ધ ડોરવે. હવે એના બધા મિત્રો ત્યાં દરવાજે એકઠા થાય. They were going to hang back. Hang back એટલે આ બધા છે ને આમ ટોળામાં ચાલતા કે જેથી ઓલી સ્ત્રીને ખબર ન પડે કે આ લોકો એનો પીછો કરે. ફોલો ઇન અ ક્રાઉડ એટલે કે ટોળામાં ચાલવું, ટોળામાં પીછો કરવો. So she wouldn't know that she was being followed, કે જેથી સ્ત્રીને ખબર ન પડે કે એનો પીછો થઈ રહ્યો છે. They didn't need to worry about that. માટે આ લોકોને એની ચિંતા કરવાની જરૂર નથી કે આ સ્ત્રીને ખબર પડી જશે. એટલે ટોળામાં ચાલતા એટલે એ લોકો બિંદાસ થતા. The woman was moving down the main street so fast. ખૂબ જ ઝડપથી એને સ્ટ્રીટ એટલે શેરી પસાર કરીને બહાર નીકળી ગઈ. They could barely keep her inside. એ લોકો છે ને રેડલી એટલે મુશ્કેલીથી સ્ત્રીને ઉપર નજર રાખી રહ્યા, કારણ કે એટલી ઝડપથી સ્ત્રી ચાલતી હતી. Going right out of the end of town. જ્યારે આ ટાઉન પૂરું જે એમનું શહેર પૂરું થાય ત્યારે જમણી સાઈડ વળીને ડાઉન કન્ટ્રી લેન્ડ એટલે કે જે એમનો ગામનો રસ્તો પૂરો થાય છે ત્યાં she went on and on until she reached the cemetery. ચાલતી ગઈ કે જ્યાં સુધી ઓલું કબ્રસ્તાન ના આવી જાય. સેમેટ્રી એટલે કબ્રસ્તાન સુધી ચાલી સ્ત્રી છે. After a time she reached a rise in the hill. થોડા સમય પછી એ હિલ એટલે જે ટેકરી જેવું હતું ને ત્યાં પહોંચી ગઈ, કબ્રસ્તાનમાં પહોંચી ગઈ. Stood there like a shadow for a moment. Moment એટલે ક્ષણ. એક ક્ષણ માટે તો આમ પડછાયાના જેમ ઊભી રહી. શેડો મીન્સ કે પડછાયો બોલે. અગેન્સ્ટ ધ સ્કાય, આકાશ સામે જોઈ રહી અને થોડા સમય માટે ઊભી રહી. Then disappeared. પછી અદ્રશ્ય થઈ ગઈ સ્ત્રી છે. The friends came as fast as they could. શક્ય એટલું ઝડપી એના મિત્રો ત્યાં આવી ગયા. To the spot where she had disappeared. એના મિત્રો જ્યાં હતા ને એની પાછળ, ત્યાંથી જે સ્ત્રી ઊભી ત્યાં ઝડપથી આવી ગયા કે સ્ત્રી ક્યાં ગઈ જોવા માટે. On that spot was a new grave. હવે જે જગ્યાએ લોકો પહોંચ્યા ને એક નવી કબર હતી, જો હમણાં દાટ્યું હોય ને. The grass hadn't even begun to grow over the freshly turned earth. એના અર્થ મીન્સ કે એના પર જે માટી વાળી હતી એના ઉપર હજુ ઘાસ ઉગવાનું શરૂ પણ થયું નહોતું. On the tombstone, એનું જે tombstone એટલે જે ખબર હોય ને ત્યાં એક પથ્થર મૂકવામાં આવેલો કે કોને દાટે છે એનું નામ એમાં લખેલું. તો tombstone ઉપર શું લખ્યું? This was written, buried here a young mother and her infant child who have died of a fever. યંગ મધર એટલે કે યુવાન માતા અને એના એક નાના બાળકને એ દાટવામાં આવે છે કે જે તાવને કારણે મૃત્યુ પામે છે. એટલે સ્ત્રી જે મરી ગઈ હતી એની સાથે બાળકને પણ આ લોકો મૃત સમજીને બાળકને પણ સાથે દાટેલું હતું. The friends were standing around. મિત્રો જે આ એના જે મિત્રો હતા ને દુકાનદારો બધા અહીંયા આવી ગયા જ્યાં સ્ત્રી હતી ત્યાં, trying to figure out what it was that seen. હવે એ વિચારવાના કે આપણે આ શું જોયું, સ્ત્રી અહીંયા આવી છે, અદ્રશ્ય થઈ ગઈ છે. When they heard a sound coming from a grave. હવે જ્યારે કંઈ વિચારે એની પહેલા તો એમને કબરમાંથી કંઈક અવાજ આવે. It was a long mournful baby's wail. વેલ એટલે ક્રાય, રડવું. મોર્નફુલ એટલે કોઈ દુઃખથી કે પીડાથી બાળક રડી રહ્યું હોય ને એવું. તો એમને છે ને બાળકને રડવાનો અવાજ આવે કબરમાંથી. One of the men ran for a shovel. Shovel means કે પાવડો લેવા એક વ્યક્તિ દોડ્યો and began to dig. જેવું કબરમાંથી અવાજ આવ્યો તો એમને એવું ડાઉટ ગયો કે કદાચ અંદર કોઈ બાળક છે. તો એક વ્યક્તિ પાવડો લઈને બધી માટી છે દૂર કરી કોફી હોય છે એને બહાર કાઢે છે.
After some time they exposed the pine cascade. પાઇન કેસ્કેડ એટલે કોફીન એક એવું બોક્સ હતું. પાઇન કેસ્કેડ એટલા માટે કહેવાય કારણ કે પાઇનનું વૃક્ષ હોય એના લાકડામાંથી બનાવેલું કોફીન હોય. તો આ લોકોને કોફી મળ્યું. સ્ટોર કીપર રીચ ડાઉન એન્ડ ઓપન ઇટ. દુકાનદાર નીચે ઉતર્યો અને આ કોફીને એને ખોલ્યું. વોટ વિલ બી ધેર ઇન અ ગ્રેવ. ગ્રેવમાં શું હશે? આવું તમને વિચાર આવ્યો હશે? વિચારી જો શું હશે. જો કે મેં તમને સ્ટોરી કહી દીધી. જોઈએ આપણે આગળ. ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે. દુકાનદાર જોવે છે કે જે સ્ત્રી 3 દિવસથી દૂધની બોટલ લેવા આવે છે એ સ્ત્રી આ કોફીની અંદર મૃત હાલતમાં હતી, મરી ગયેલ હતી. શી વોઝ ડેડ. એ મરી ગયેલ હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પણ એનું બાળક જીવંત હતું, એ જીવતું હતું. It had been in a coma when the mother died. જ્યારે એની માં મરે ને ત્યારે બાળક અનકોન્શિયસ એટલે બેભાન અથવા તો કોમામાં જતું રહેલું કે જેથી આ લોકોને મરી ગયેલા જેવું જ લાગ્યું, હલનચલન ન કરી. શોપકીપર પિક અપ ધ બેબી. દુકાનદાર બાળકને લઈ લે છે, ઉઠાવે છે. એન્ડ હી સો સમથિંગ ધેટ મેડ હિઝ બ્લડ રન કોલ્ડ. અને એને કંઈક એવું જોયું કે જેનાથી એનું લોહી થીજી ગયું. શું હતું જો? There in that grave, એ કબરમાં but 3 empty milk bottles. 3 દૂધની ખાલી બોટલ હતી કબરની અંદર. After that, ત્યારબાદ they covered the grave. એ લોકો છે ને કબરને દાટી દે. Covered the grave over and found a home for the baby. અને એ બાળકને માટે ઘર શોધે એટલે કે અનાથ આશ્રમ વગેરેમાં બાળક મૂકી દે. ધ ફોક એટલે ગામના લોકો. ડાઉન ઇન ધેટ અલાબામા ટાઉન. એ અલાબામા ગામના અંદરના લોકો નેવર સો ધ વુમન ઇન ગ્રે અગેન. ફરી ક્યારે આ રાખોડી રંગની સ્ત્રીને જોઈ નથી કારણ કે એને ખબર હતી કે હવે એનું બાળક છે એ સલામત છે ને વ્યવસ્થિત જગ્યાએ છે. તો they said it's because now she knows her baby is safe. અને લોકો એવું કહે છે કે સ્ત્રી હવે નથી જોવા મળતી કારણ કે એ સ્ત્રીને ખબર છે કે હવે એના બાળક સેફ છે, સલામત છે. તો આ આપણો એક પાઠ હતો. તમે સ્ટોરી સમજી ગયા હશો. પાઠમાં કયા શબ્દનું કયું ટ્રાન્સલેટ થાય એ પણ તમે સમજી ગયા હશો. મિત્રો તમારા ડોલ્ફિનમાંથી જે પેરેગ્રાફ પૂછાય છે એમાં જે તમારા નેક્સ્ટ રાઉન્ડનું જે ઇંગ્લિશનું પેપર આવશે, કદાચ ત્યાં સુધીમાં વિડીયો આવ્યો હોય કે ન આવ્યો હોય, કદાચ ન આવ્યો હોય તો હવે આ ડોલ્ફિનમાં જે પાઠ ચાલે છે એમાંથી પણ હું તમને એક પેરેગ્રાફ મૂકીશ અને એ પેરેગ્રાફના આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઓકે, તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને પછીનું નેક્સ્ટ લેસન આપણે જોઈશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.